નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. દારૂની હેરાફેરી અટકી. ભાવનગરમાં વિદેશી દારૂ ભરેલી આયસર સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા. એક ફરાર. ભાવનગર શહેરમાં આવેલી એક હોસ્પિટલ પાસેથી એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂનો જથ્થો ભરેલી આયસર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ 15,50,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો. ભાવનગર એલસીબી પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે એક કેસરી કલરનો આયસર રજિસ્ટર નંબર GJ23AW4553માં ઉપર કાળા કલરની તાલપત્રી બાંધેલી છે. તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં નીલમબાગ સર્કલ થઈ મંત્રેશ સર્કલ તરફ આવે છે. જે બાતમી આધારે હોસ્પિટલ સામે હાજર જાહેરમાં રોડ ઉપર વોચમાં ઊભા રહી બાતમીવાળી આયસર ટ્રકને પકડી લઈ ટ્રકમાં જોતા ડ્રાઈવર કેબિનની પાછળ એક અલગથી લોખંડના દરવાજાવાળું દારૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવેલ, તેમાં ઇંગ્લિશ દારૂ સંતાડેલ હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો સહિત કુલ 15,64,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબી તથા પેરોલ ફ્લોએ વિદેશી દારૂનો જથ્થો, આયસર ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ ₹15,64,490ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક આકાશભાઈ ઉર્ફે બલાડ મનસુખભાઈ પરમાર તથા તેની સાથે રાકેશભાઈ ઉર્ફે કાળુ પરિણભાઈ ચાચિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. જ્યારે પરિણભાઈ ઉર્ફે બાળો શામજીભાઈ રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને પકડવાનો બાકી છે. તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.